ઝાલોદ નગરમાં બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે બાબા શ્યામના જય જયકાર સાથે શ્યામ હવેલી ગુંજી ઉઠી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા કેક કાપી શ્યામ ભક્તો એકબીજાને શુભેચ્છા પાઠવી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલીની ફૂલો, લાઇટ, ગુબ્બારાથી સજાવવામાં આવી। ઝાલોદ નગરમાં બાબા શ્યામનો જન્મોત્સવ તારીખ 12/11/2024 મંગળવારના રોજ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલી ખાતે ધામધૂમપૂર્વક શ્યામ ભક્તો દ્વારા મનાવવામાં આવી હતી। સવારથી જ બાબા શ્યામના મંદિર મોટા પ્રમાણમાં બાબા શ્યામના ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડેલ હતા। આખા દિવસ દરમિયાન બાબા શ્યામના મંદિર દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી હતી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ પ્રેમીઓમાં ખુશી તેમજ આનંદ જોવા મળ્યો હતો। બાબા શ્યામના જય જયકાર સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આખા મંદિરના પ્રાંગણમાં શીશ કે દાની કી જય, શ્યામ પ્યારે કી જય એવા જયકાર સાથે ભક્તો બાબા શ્યામને જન્મોત્સવની શુભકામના આપતા જોવા મળ્યા હતા। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલીના ફૂલો, ફુગ્ગારા, લાઇટિંગથી સુશોભિત કરવામાં આવી હતી। બાબા શ્યામની હવેલીની નજારો ધરતી પરના સ્વર્ગ જેવો લાગતો હતો। અલૌકિક રીતે સજાવેલ મંદિરની સજાવટ જોઈ સૌ ભક્તોને બાબા શ્યામના સાક્ષાત્કાર નજરની સામે હોય તેવો આભાસ દરેક શ્યામ ભક્તોને થઈ રહેલ હતો। બાબા શ્યામને જન્મોત્સવની શુભેચ્છા આપવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના શ્યામ ભક્તો મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા। શ્યામ જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલી સજાવવા માટે શ્યામ પરિવારના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ પરિવાર દ્વારા જયપુર તેમજ કોઠાથી બોલાવવામાં આવેલ ભજન કલાકારો દ્વારા શ્યામ ભજનનું રસપાન શ્યામ પ્રેમીઓને કરવામાં આવ્યું હતું। બાબા શ્યામની અખંડ જ્યોત દર્શનનો લાભ ઉપસ્થિત સૌ ભક્તોએ લીધો હતો। સાથે સાથે ભજનની સાથે શ્યામ ભક્તો શ્યામ હવેલીના પ્રાંગણમાં નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા। રાત્રે 12ના ટકોરે શ્યામ હવેલીની બહાર ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી। સૌ ભક્તોએ ભેગા થઈ બાબા શ્યામને માવાનો કેક કાપી જન્મદિવસની શુભેચ્છા આપી। છેલ્લે સૌ ભક્તોએ ભેગા થઈ બાબા શ્યામની આરતી કરી પ્રસાદીની બાબા શ્યામની જય જયકાર કરી છૂટા પડ્યા હતા।